નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026માં શરૂ થવાની છે, પ્રશ્ન બેંક આધારિત જે હોય છે, કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર હોય છે, તેમાં જે સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર છે એનો આપણે અભ્યાસ કરવાના છે। પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો જેના કુલ 7 ગુણ છે। ચાલો, તો પહેલું આપણે લખીશું મસ્તકમ, તો ઇતત મસ્તકમ અસ્તિ। બીજું ચિત્ર દંતાનું છે, તો અહીંયા લખીશું ઇતે દંતા સંતિ। ત્યાર પછીનું ચિત્ર હોઠનું છે, ઓષ્ઠો કહેવાય તેને, તો અહીંયા જવાબ લખીશું ઇતો દ્રો ઓષ્ઠો સ્તઃ। કાનનું છે તો કર્ણઃ, એટલે કે ઈશઃ કર્ણઃ અસ્તિ। ત્યાર પછી આંખનું છે એટલે કે નેત્રમ, તો ઇતત નેત્રમ અસ્તિ। ત્યાર પછી છે હથેળીનું એટલે કે કરતલમ, તો ઇતત કરતલમ અસ્તિ। ત્યાર પછી પગનું છે ચરણઃ, તો ઈશઃ ચરણઃ અસ્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વિરુદ્ધાર્થી શબ્દ લખો, એમાં દક્ષિણ તો વામઃ, મંદમ તો શીઘ્રમ, પુરઃ તો પુષ્ઠમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વિચારીને લખો, ચેતના નમતી અહમ ખાલી જગ્યા, તો જવાબ આવશે નમામી। મોહનઃ ક્રીડતી અહમ ખાલી જગ્યા, તો ક્રીડામી। આયુષી ગાયતી અહમ ખાલી જગ્યા, તો ગાયામી। ગૌતમઃ તરતી અહમ ખાલી જગ્યા, તો તરામી। રૂપા ખાદતી અહમ ખાલી જગ્યા, તો ખાદામી। ધુમિતા પશ્યતી અહમ ખાલી જગ્યા, તો પશ્યામી। ઉષા લિખતી અહમ ખાલી જગ્યા, તો લિખામી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકાઓ બનાવે છે જેના કુલ 3 ગુણ છે। અનુવાદ કંઈક આ પ્રમાણે થશે: હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોના સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ 5 ગુણ છે। તો જુઓ, આ મારી શાળા છે, તો ઈશઃ મમ વિદ્યાલયઃ અસ્તિ। બીજું, મારી શાળા સુંદર છે, તો મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ। શાળા 11 વાગે શરૂ થાય છે, તો વિદ્યાલયઃ એકાદશ વાદને આરંભતે। શાળામાં પુસ્તકાલય છે, તો વિદ્યાલયે પુસ્તકાલયઃ અસ્તિ। હું રિસેસમાં મેદાનમાં રમું છું, તો અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાંગણે ખેલામિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર માંગ્યા મુજબ લખો। કેશાહ કુત્ર સંતિ, તો કેશાહ મસ્તકે સંતિ। દક્ષિણ પદમ, આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે, તો આ શ્લોકમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે। દક્ષિણ પ્રાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે, તો દક્ષિણ પાવ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે। કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। કઃ હિમાલયે વસતિ, તો શંકર હિમાલયે વસતિ। કઃ લોકમિત્રમ અસ્તિ, તો પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। મમ, તો જવાબ આવશે અંગાની। કે સર્વાંગ પૃષ્ઠમ કરોતિ, તો જવાબ આવશે બાલાહ। કૌશલઃ કિમ સ્મરતિ, તો જવાબ આવશે મિત્રમ। મયુરસ્ય કંઠઃ કીદર્શઃ, તો જવાબ આવશે વિકલ્પ એ નીલઃ। રાજીવઃ કદા વિદ્યાલયમ આગચ્છતિ, તો જવાબ આવશે વિકલ્પ એ પ્રતિદિનમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ 4 ગુણ છે। પેલું, ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે, તો જવાબ આવશે ખોટું। બાળકો જમણો પગ આગળ કરો, તો સાચું। દંતા ભોજન કરતી વખતે ઉપયોગી છે, તો જવાબ આવશે સાચું। રાજીવની શાળામાં ગુલાબના છોડ છે, તો અહીંયા જવાબ આવશે ખોટું। તો દોસ્તો, અહીંયા આપણે આ ધોરણ 6નું સંસ્કૃત વિષયનું જે ત્રિમાસિક કસોટીનું મોડેલ પ્રશ્નપત્ર, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6નું જે એક કોઈ બીજા વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, હિન્દી, કોઈ પણ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો।